જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય એસપીસીસી વિભાગ 2 પાઠ 5 નિયમન પત્ર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આવેદનપત્ર વિશે સમજી ગયા, જે કંપની ધારા મુજબ એટલે કે કંપની માટેનો મહત્વનો દસ્તાવેજ છે. તેવી જ રીતે નિયમન પત્ર જે છે એ પણ કંપની માટેનો મહત્વનો દસ્તાવેજ છે. નિયમન પત્ર જે છે એ કંપનીનું આંતરિક સંચાલન કરવા માટેનું મદદરૂપ થતું હોય છે, જેમાં કંપનીના નિયમો, કંપનીની જોગવાઈઓ એના અંદર અનુસરવામાં આવતી હોય છે. હવે અહીં કને આપણે નિયમન પત્ર વિશે સમજૂતી મેળવીએ. વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી, તેને કાયદાની કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો દસ્તાવેજ છે. અગાઉ આપણે જોઈ ગયા હતા, આવેદનપત્ર એ અગત્યનો અને પાયાનો દસ્તાવેજ છે. તેવી જ રીતે જોઈએ તો બીજો દસ્તાવેજ જે છે એ છે નિયમન પત્ર. નિયમન પત્ર એટલે કે નિયંત્રણ કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્રનો ઉપયોગ થતો હોય છે, કે જેના અંદરમાં કંપનીએ સંચાલન કરવા માટેની તેમાં નિયમો અને નિયંત્રણ કેવી રીતે કરવું એ બધી જ માહિતી એના અંદર આપેલી હોય છે. હવે આપણે અર્થ અને એના મહત્વ વિશે સમજીએ. તો સૌથી પહેલો અર્થ જોઈ લઈએ. કંપની ધારા 2013, જે નવો કંપની ધારો લાગુ પડ્યો છે, એ મુજબ નિયમન પત્ર એને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પણ કહેવામાં આવે છે. એટલે કે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્ર. ટૂંકમાં કહીએ તો આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. કંપનીનું સંચાલન કરવા માટે એટલે વહીવટી કામગીરી કરવા માટે અને નિયમન કરવા માટે અમુક નિયમો રાખવામાં આવે છે. એ નિયમોનો સમૂહ જે હોય છે એને કહેવામાં આવશે આર્ટિકલ્સ એટલે કે નિયમન. હવે આપણે નિયમન પત્રનું મહત્વ એના વિશે સમજીએ. તો આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. નિયમન પત્રની જોગવાઈઓ કંપની ધારો અને આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ ન હોઈ શકે. એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે. જે આવેદનપત્રની અંદરમાં જોગવાઈઓ આપેલી હોય તે મુજબ જ કંપનીની અંદરમાં નિયમો ઘડવામાં આવે છે. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ ગણાય છે. એટલે કે આવેદનપત્ર જે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર જે છે એ આવેદનપત્રની મર્યાદામાં રહીને એટલે કે આવેદનપત્રમાં જે જોગવાઈઓ આપેલી છે એને ધ્યાનમાં રાખીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે, સંચાલનના નિયમો નક્કી કરે છે. હવે નિયમન પત્રનું નીચે પ્રમાણે મહત્વ દર્શાવી શકાય. અહીં કને આપણને મુદ્દાઓ જે આપેલા છે એ આપણે એક પછી એક જોતા જઈએ. તો નિયમન પત્રમાં જે આપણને મહત્વ જે છે એનો સૌથી પહેલો મુદ્દો રોજબરોજના વહીવટમાં ઉપયોગી. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. હવે અહીં કને આવેદનપત્ર જે કાર્યક્ષેત્ર નક્કી કરેલું હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો યોગ્ય વહીવટ અને સંચાલન માટે આપણે જે નીતિ નિયમો ઘડેલા હોય છે એ આપણને ધંધો ચલાવવા માટે મદદરૂપ થાય છે. 2 નંબર, સેક્રેટરી માટે મહત્વનું. નિયમન પત્ર જે છે એ સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી ફેરબદલી કેવી રીતે કરવી, એ અંગેના નિયમન પત્રમાંના ચોક્કસ નિયમો જે છે એ સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થા માટે કરીને અને કંપનીના સંચાલન માટે કરીને ઉપયોગી બનતા હોય છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો
સંચાલક મંડળ, ઓડિટર્સ વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો અને અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપતા હોય છે. નિયમો હોવાથી કેવી રીતે કામગીરી કરવી, તો એ સેક્રેટરી માટે સરળ થઈ જતું હોય છે, કેમ કે નિયમોના આધારે સંચાલન થતો હોય છે અને એ જ પ્રમાણેની કામગીરી પણ થતી હોય છે. તો આપણને નિયમો જે છે એ માર્ગદર્શન પણ પૂરું પાડતા હોય છે. પછી 3 નંબર, શેર હોલ્ડરો માટે ઉપયોગી. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર જે છે સહાયક બને છે અને શેર હોલ્ડરોના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે, જેથી નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. બંને એક સાથે ચાલે એવું પણ આપણે કહી શકીએ છીએ. આવેદનપત્રની અંદરમાં જોગવાઈઓ હોય છે, કંપની ધારાઓ હોય છે અને એ ધારાઓ મુજબ નિયમો બનાવવામાં આવતા હોય છે, જે નિયમનપત્ર ગણાય છે. હવે આપણે આગળ વધીએ. 4 નંબર, વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. નિયમનપત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો પણ નિયંત્રિત કરે છે. નિયમો હોવાથી આપણે ધંધાની અંદરમાં નિયંત્રણ પણ લાવી શકીએ છીએ. 5, કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી. તો નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે નિયમો આપણે મદદરૂપ થતા હોય છે. નિયમનપત્રનું આપણે મહત્વ જોયું. હવે આપણે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ જે છે એ આપણે અહીં જોતા જઈએ. તો કંપની ધારા મુજબ જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આ જોગવાઈઓના આધારે કેટલીક બાબતો નીચે મુજબ આપણે જોઈ શકીએ. તો અહીં કને નિયમો જે છે એના મુજબ આપણને જોગવાઈઓ આપેલી છે. એ જોગવાઈઓ આપણે એક પછી એક જોઈએ. તો નંબર 1, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. જે વ્યક્તિઓએ, જે ઓડિટર્સ, ડાયરેક્ટર્સ, સંચાલકો, સેક્રેટરી, જે વ્યક્તિઓએ આવેદનપત્રની અંદરમાં સહી કરેલી હોય છે એ વ્યક્તિઓને નિયમનપત્રમાં પણ સહી કરવી જરૂરી બને છે. પછી બીજા નંબર ઉપર સહી કરનારને સરનામું, ધંધો અને જરૂરી વિગતો પણ જણાવવાની હોય છે. 3, સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે જ કરવી પડે છે. નિયમનપત્રની અંદરમાં પણ સહી કરવાની હોય છે, એમાં પણ સાક્ષીની જરૂરિયાત રહે છે. 4, નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. એટલે કે અહીં કને નમૂનો જે આપેલ છે એ નિયમનપત્રમાં જે સમાવેલ હોય તમામ નિયમો જે છે એ કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી પણ શકતા હોય છે. 5, કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા માટે બંધાયેલ હોય છે. કેમ કે કંપનીની જોગવાઈઓનું પાલન ન કરીએ તો આપણને કાનૂની કાર્યવાહી પણ થઈ શકતી હોય છે. કંપની સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકતો નથી, કારણ કે કંપની ધારા જે છે એ નિયમો મુજબ જ કામગીરી કરી શકાય. 6, આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાતી નથી. આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, જે એના અંદર કલમોનું નક્કી કરેલી હોય અને જે જોગવાઈઓ નક્કી કરેલી હોય એ જ મુજબ આપણે નિયમનપત્ર બનાવી શકીએ. 7, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશિષ્ટતાઓ દર્શાવવી પડે છે. તો પહેલી વિશિષ્ટતા, કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 જ રહેશે. એનાથી વધુ અને એનાથી ઓછી હોઈ શકે નહીં. 2, શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવે છે. શેરની ફેરબદલી ખાનગી કંપની કરી શકતા નથી. સી, કંપની પોતાના શેર ખરીદવા માટે અથવા તો શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં, કારણ કે શેરની ફેરબદલી જ્યારે નથી થઈ શકતી તો નવા વ્યક્તિનો ઉમેરો પણ થઈ શકતો નથી. એટલે કે એના માટે આપણે જાહેર જનતાને આમંત્રણ પણ આપી શકતા નથી. હવે 8 નંબર,
કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. કંપનીની સાથે જે પણ વ્યક્તિઓ સંબંધ ધરાવે છે અને એ નિયમન પત્રની જાણ લેવા માટે કરીને અથવા તો કાયદા પ્રમાણે આપણે માની લઈએ કે એને આપણી ઓફિસની તપાસ કરવી છે તો એને જરૂરી ફી ભરી આપણી નકલ પણ લઈ શકે છે અને આપણે એને જરૂરી માર્ગદર્શન પણ આપી શકતા હોઈએ છીએ. 9. કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરી શકે છે. એટલે કે કંપની ધારાની અંદરમાં જે જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે તો એ મુજબ આવેદનપત્રની અમુક જે શરતો હોય છે એને આધીન રહીને ખાસ ઠરાવ પસાર કરવાનો હોય છે અને તે મુજબ જ નિયમન પત્રમાં ફેરફાર થઈ શકે. એમને ફેરફાર થઈ શકતો નથી. નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. નિયમન પત્રમાં જે વ્યક્તિઓએ કંપનીની સ્થાપના પૂર્વે જે વ્યક્તિઓ ભેગા થયા હોય છે તો એ સ્થાપના સમયે જે વ્યક્તિઓએ સહી કરેલી હોય છે એ વ્યક્તિઓએ સોગંદનામું આપવું પડતું હોય છે કે તે વ્યક્તિઓ કોઈ ગુનેગાર નથી, કોઈ દોષિત ગુનાની અંદરમાં ઠરાવેલ નથી. આ પ્રકારનું એને સાબિતી કરવાની હોય છે. તો આ હતી કંપની ધારાની કાનૂની જોગવાઈઓ. હવે આપણે નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો વિશે સમજીએ. તો સામાન્ય રીતે જોઈએ તો નિયમન પત્રમાં નીચેની વિગતોને આવરી લેવામાં આવતી હોય છે. તો પહેલી વિગત, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તેની માહિતી આપવાની હોય છે. પછી 2 નંબર, શેરની સંખ્યા, કેટલા શેરની કંપની બનેલી છે અને તેની દાર્શનિક કિંમત કેટલી છે. ઘણી વખત શેરની જે સંખ્યા હોય છે દાર્શનિક કિંમત અને પ્રીમિયમથી અથવા તો વટાવથી પણ બહાર પાડતા હોય છે તો આપણે એની દાર્શનિક કિંમતની નોંધણી કરવાની હોય છે. પછી શેર હપ્તા અંગેના નિયમો, જો શેર બહાર પાડ્યા હોય અને હપ્તાથી બહાર પાડ્યા હોય તો એના નિયમો શું છે એની માહિતી એના અંદર સમાવવામાં આવે છે. 4, શેર ફેરબદલી અંગેના નિયમો, જો શેર ફેરબદલી કરવાની હોય તો કયા સંજોગોમાં ફેરબદલી શક્ય છે એ અંગેના પણ નિયમો હોય છે. 5, શેરની વણ ચૂકવાયેલ કિંમત અને કંપનીનું લિયન, હવે જ્યારે કંપનીના શેર કોઈ અન્ય વ્યક્તિએ ખરીદેલ હોય અને એ પૂરેપૂરી કિંમત ચૂકવી શકે નહીં ત્યારે કંપનીનું લિયન એટલે કે શેર એ લોકો લઈ લેતા હોય તો એના માટેના પણ નિયમો હોય છે. કંપનીનું લિયન કરવાનું હોય છે તો એના માટેના પણ નિયમો હોય છે જે નિયમન પત્રમાં સમાવવામાં આવે છે. 6, શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો, જ્યારે વ્યક્તિ શેરના નાણાં ચૂકવી શકે નહીં ત્યારે શેરની જપ્ત કરવામાં આવે છે અને જપ્ત કરવા માટેના પણ અમુક નિયમો હોય છે જે આમાં સમાવવામાં આવતા હોય છે. 7, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી, જ્યારે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય ત્યારે સભ્યોની સંખ્યા કેટલી છે, એમાં કેટલી મૂડી રોકાયેલી છે, એ બધી જ બાબતોની વિગતો જે છે એ આવરી લેવામાં આવે છે. 8, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ હોય છે. ખાનગી કંપની શેર જે છે ફેરબદલી કરી શકતા નથી, એના ઉપર નિયંત્રણ હોય છે. 9, સામાન્ય સભા સંબંધિત નિયમો, સામાન્ય સભા જે ભરવાની હોય છે એના અંદરમાં પણ નિયમો હોય છે જે આના અંદર સમાવવામાં આવતા હોય છે. સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો, સંચાલક મંડળ પાસે કંપનીની કેટલી સત્તાઓ છે અને કંપનીની અંદરમાં કામ કરવાની કેટલી એની ફરજો છે એ બધી વિગતો નિયમો જે છે એ સમાવવામાં આવે છે. 11, ડિવિડન્ડ અંગેના નિયમો, કંપની ધારા મુજબ જે ડિવિડન્ડ એટલે કે નફો જે છે એ શેર હોલ્ડરો વચ્ચેની વહેંચણી થતી હોય છે
તો એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. અને ડિવિડન્ડ માટે કરીને પણ નિયમો હોય છે કે આપણે કેટલા પ્રમાણમાં નાણાં ચૂકવી શકીએ છીએ અને કેટલો આપણે ધંધામાં પાછું રોકાણ કરતા હોઈએ છીએ. તો ડિવિડન્ડ અંગેના પણ નિયમો હોય છે જે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતા હોય છે. હવે આપણે કંપની ધારા 2013ના પ્રશિષ્ટ આઈ આપણને જે દીધેલું છે એમાં અમુક ટેબલો આપવામાં આવી છે. તો ટેબલ એફ, જી, એચ, આઈ અને જે એનો પરિચય આપણે હવે મેળવીશું. તો આપણે સૌથી પહેલું ટેબલ એફ જે છે શેર દ્વારા મર્યાદિત કંપનીનો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેના અંદરમાં આપણે શેર જે છે એ મર્યાદિત છે અને એના મુજબ કંપનીનું આપણે નિયમન પત્ર ભરવાનું છે. તો એના માટેના નિયમો કંપની ધારા 2013ના પ્રશિષ્ટ આઈમાં આપણે ટેબલ એફ જે છે એ શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે કઈ કઈ બાબતો છે જે આપણે એક પછી જોતા જાય, જે એફની એટલે કે ટેબલ એફની અંદરમાં સમાવેશ થયેલ છે. સૌથી પહેલું એક કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન હોવું જોઈએ. એટલે કે એના અંદર આપણને શબ્દો જે છે, પદ છે, એની આપણને માહિતી મળે છે. 2. કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગે સમજ અને નિયમો હોય છે. ટેબલ એફની અંદરમાં આપણને કંપનીની સામાન્ય મોહર માટે કેવી રીતની વ્યવસ્થા રાખવામાં આવે છે અને એના વપરાશ માટેના આપણે સમજ આપવામાં આવે છે અને એના પણ નિયમો હોય છે, એ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. 3. શેર મૂડી અંગેની જોગવાઈઓ, કેટલી શેર મૂડી આપણે કંપનીની અંદરમાં રાખી શકીએ છીએ, એ બધી માહિતી એમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. 4. શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. હવે જ્યારે કંપનીના વ્યક્તિઓ જે શેર ખરીદતા હોય છે, જે શેરના નાણાં ચૂકવી ન શકે, તો એના લિયન માટેના પણ નિયમો હોય છે, એની માહિતી પ્રાપ્ત થતી હોય છે. 5. શેર હપ્તા અંગેના નિયમો. 6. શેર ફેરબદલીના નિયમો. 7. શેર પ્રેષણના નિયમો, જ્યારે આપણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી જતું હોય અને એ સમયમાં શેરની ફેરબદલી કરવી કે શેર જપ્ત કરવા કે કેવી રીતની કામગીરી કરવી, એના માટેના પણ નિયમો હોય છે. 8. શેર જપ્તી અંગેના નિયમો. શેરના નાણાં જ્યારે ન ચૂકવી શકે તો એના શેર જપ્ત કરવામાં આવે છે, તો એ જપ્તી ક્યારે થઈ શકે છે એના માટેના પણ નિયમો હોય છે. 9. શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો. શેર મૂડીની અંદરમાં કેવી રીતનો ફેરફાર કરી શકીએ છીએ એના માટેના પણ નિયમો છે. 10. નફાનું મૂડીરોકાણ અંગેના નિયમો. ધંધાની અંદરમાં જે નફો પ્રાપ્ત થાય છે અને એનું ફરી પાછું મૂડીની અંદરમાં રોકાણ કરવા માટેના પણ નિયમો હોય છે, કારણ કે પૂરેપૂરો નફો આપણે ધંધાની અંદરમાં રોકી શકતા નથી અથવા તો ડિવિડન્ડ સ્વરૂપે આપણે શેર હોલ્ડરને વહેંચી પણ શકતા નથી, તો એના માટે પણ નિયમો હોય છે. 11. શેર મૂડીની પરત આય અંગે નિયમો. શેર મૂડી જે છે એ પરત કરવા માટેના પણ નિયમો હોય છે. 12. સામાન્ય સભા અંગેના નિયમો. ધંધાની શરૂઆત થાય ત્યારે હર સમયે એટલે કે હર વખતે આપણને અમુક સમય અંતરે સામાન્ય સભા યોજવી ફરજિયાત છે. તો એના માટે પણ નિયમો છે કે સામાન્ય સભા ક્યારે યોજવાની હોય છે. 13. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. સામાન્ય સભા જે યોજાય છે અને એ સભા અંગેના પણ નિયમો હોય છે કે સભા ક્યારે યોજવી અને સંચાલક મંડળ જે છે એ સભાની કામગીરી કેવી રીતે કરશે, એ પણ નિયમો એના અંદર સમાવેશ થયો હોય છે. 14. સભા સ્થગિત કરવા અંગેની વિધિ. અમુક સંજોગોમાં સભાને સ્થગિત કરવી પડતી હોય છે, તો એ સભા કેવી રીતે અને કયા સંજોગોમાં સ્થગિત કરવાની હોય છે એની વિધિ પણ એમાં આપેલી હોય છે. 15. મતાધિકાર અંગેના નિયમો અને સ્પષ્ટીકરણ. સભાની અંદરમાં જ્યારે બધા શેર હોલ્ડરો અથવા તો જે વ્યક્તિઓની સભા યોજવામાં આવેલી છે ત્યારે
મત આપવાનો અધિકાર અંગેના પણ નિયમો હોય છે. આનું સ્પષ્ટીકરણ કરેલ હોય છે કે કયા કયા સંજોગોમાં મત આપવાનો હોય છે, મત મુજબ આપણે કામગીરી કરવાની હોય છે, એના માટેના નિયમો હોય છે. અમુક વ્યક્તિઓ મત આપી શકે નહીં, તો એ ક્યારે અને કયા સંજોગોમાં, તો એ બધી બાબતોની રજૂઆત કરેલી હોય છે. 16 પ્રોક્સી અંગે નિયમો. પ્રોક્સી કેને કહેવાશે કે જે વ્યક્તિ, જે શેર હોલ્ડર સભાની અંદરમાં હાજર થઈ શકે નહીં, કોઈ પણ કારણસર સભાની અંદરમાં હાજર ન થઈ શકે, તો એ પોતાના બદલામાં અન્ય વ્યક્તિને સભામાં હાજર કરે, એને કહેવામાં આવશે પ્રોક્સી. તો પ્રોક્સી ક્યારે સભાની અંદરમાં હાજર થઈ શકે એના માટેના પણ નિયમો છે. પ્રોક્સી વ્યક્તિ હર વખતે સભાની અંદરમાં હાજર રહી શકતો નથી. 17 સંચાલક મંડળ અંગેના નિયમો. સંચાલક મંડળ જે યોજવાનો હોય છે, એ જે ઠરાવ દ્વારા આપણે સંચાલક મંડળના વ્યક્તિઓ નક્કી કરતા હોઈએ છીએ, તો એના માટેના પણ નિયમો હોય છે, જે આપણને ટેબલ Fમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો. જે સંચાલકો છે, કંપનીને ચલાવે છે, સંચાલન કરે છે, તો કેટલા વ્યક્તિઓથી સંચાલન થઈ શકે એની સભ્ય સંખ્યા હોય છે, અને તેમના મહેનતાણું કેટલું આપવું એ પણ એના અંદર નિયમો મુજબ આપણે કામગીરી કરવાની હોય છે. 19 સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. સંચાલક મંડળની જ્યારે સભા યોજવામાં આવે છે, તો એ સભા સંચાલનની પણ વિધિ હોય છે, જે આપણે ટેબલ Fમાંથી માહિતી મળી જાય છે. 20 સામાન્ય મહોરનો ઉપયોગ ક્યાં કરવો અને તેની સાચવણી કેવી રીતે કરવી તે અંગેના પણ નિયમો હોય છે, અને એ મુજબ આપણને કામગીરી કરવાની હોય છે. 21 ડિવિડન્ડ અંગેની નિયમાવલી અથવા તો માર્ગદર્શિકા. ડિવિડન્ડની વહેંચણી કેવી રીતે કરવી, ક્યારે કરવી, કેટલી કરવી, એ બધા નિયમો હોય છે, અને એક આપણને માર્ગદર્શિકા પણ ટેબલ Fમાંથી પ્રાપ્ત થાય છે. 22 અનામત ભંડોળ અંગેના નિયમો. ધંધાની અંદરમાં અમુક ભંડોળ ઊભું કરવામાં આવે છે, જે આપણને ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં નુકસાન થતું હોય, અથવા તો ભવિષ્યમાં જે આપણને નુકસાન થઈ શકવાનું હોય, તો એ પહોંચી વળવા માટે આપણે અનામત ભંડોળ ઊભું કરતા હોઈએ છીએ, જે આપણે નુકસાનીમાંથી બચાવી શકે. તો એના માટેના પણ નિયમો હોય છે કે કેટલો આપણે અનામત ભંડોળ ઊભું કરી શકીએ. પછી 23 હિસાબો અંગેના નિયમો. હિસાબો આપણે કેવી રીતના રાખીએ છીએ, હિસાબોની રજૂઆત કયા પ્રકારની છે, અને હિસાબો આપણે સંચાલક મંડળ અથવા તો કહી શકીએ શેર હોલ્ડર સમક્ષ કયા કયા સમયે કરવાની હોય છે રજૂઆત, એ બધી નિયમો જે છે ટેબલ Fમાંથી પ્રાપ્ત થાય છે. 24 કંપની બંધ કરવાની હોય અથવા તો ફરચામાં લઈ જવાની હોય તેની પણ વિધિ. કંપની જ્યારે બંધ કરવાની હોય, નુકસાનીમાં જતી હોય, તો આપણે કંપનીને બંધ કરવી પડે, તો એની પણ વિધિ હોય છે. અને ફરચો એટલે કે નુકસાન તરફ જતી હોય છે, અને ત્યારે બંધ કરવાની થાય, તો એની પણ વિધિ હોય છે, જે આપણને ટેબલ Fમાંથી મળી રહે છે. 25 અધિકારીઓના બાંયધણી અંગેના નિયમો. જેટલા પણ અધિકારીઓ કંપની સાથે જોડાયેલા છે, એની બાંયધણી કેટલી હોય તે અંગેના નિયમો, જે આપણને ટેબલ Fમાંથી પ્રાપ્ત થાય છે. આ બધા જ નિયમોની રજૂઆત ટેબલ Fમાં કરવામાં આવેલી છે, અને એ નિયમો મુજબ જ આપણે નિયમન પત્ર તૈયાર કરવાનું હોય છે. હવે આપણે ટેબલ G વિશેની માહિતી મેળવીએ. તો બાંયધણી દ્વારા મર્યાદિત કંપની, જેને શેર મૂડી કહે છે, તો આવી વ્યક્તિઓ ટેબલ G કેવી રીતે આપણે કામગીરી થઈ શકે છે, તો જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી જ બાંયધણી આપી હોય તેવી કંપની બાંયધણી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. જેમાં આપણને બાંયધણી આપેલું હોય કે આપણી શેર મૂડી કેટલી હોય છે, એ મર્યાદિત હોય છે, તો એવી કંપની માટે ટેબલ G ઉપયોગમાં આવે છે. તો આવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા જે છે એ 100 હોવી જોઈએ. 100થી ઓછી અથવા તો વધુ હોવી જોઈએ નહીં. પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખતો વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. સંચાલક મંડળની અંદરમાં વધારો કરી શકાય,
પણ સભ્ય સંખ્યામાં નહીં. આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે. ટેબલ જી સાથે ટેબલ એફનો પણ સ્વીકાર કરવાનો હોય છે. એ બંને ભેગા મળીને એ નિયમો મુજબ કામગીરી કરી શકે છે. હવે આપણે જોઈએ ટેબલ એચ. તો બાંયધણીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે, જેને શેર બહાર પાડ્યા ન હોય, એને શેર બહાર નથી પાડ્યા તેમ છતાં પણ બાંયધણીથી જવાબદારીવાળી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો એમાં જોઈએ તો જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ એની મર્યાદિત હોય છે, તેવી કંપનીને બાંયધણીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય છે. એની બાંયધણી એટલે કે એની જવાબદારી એના પૂરતી જ હોય છે, એનાથી વધારે હોતી નથી. તો આવા નિયમન પત્રમાં નીચેની બાબતોનો પણ સમાવેશ કરી શકાય. તો સૌથી પહેલું આપણે જોઈએ તો સભ્ય સંખ્યા. તો કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100ની જરૂર હોય છે, એટલે કે 100ની સભ્ય સંખ્યા હોવી જરૂરી છે. કંપનીની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યાની અંદરમાં વધારો થઈ શકે છે. ટેબલ એચ જે છે એમાં આપણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકીએ છીએ, જ્યારે ટેબલ જી હતી એના અંદરમાં સભ્ય સંખ્યાની અંદરમાં વધારો કરી શકતા નહોતા. 2. સામાન્ય સભા. સામાન્ય સભા સિવાયની બધી જ સભાઓ ખાસ સભા ગણાશે. સામાન્ય સભા જે છે એના સિવાયની બધી જ સભાઓને આપણે ખાસ સભા ગણવાની હોય છે, જેના માટેના નિયમો ટેબલ એચમાં છે. 3. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. સામાન્ય સભા જે યોજાય છે એનું સંચાલન કેવી રીતે કરવાનું એના નિયમો આપણને એમાંથી પ્રાપ્ત થતા હોય છે. 4. સભા સ્થગિતતા અંગેના નિયમો. સભાને આપણે સ્થગિત કરવાની હોય, ત્યાં કને રોકવાની હોય છે, તો એના માટેના પણ નિયમો જે આપણને એમાંથી પ્રાપ્ત થતા હોય છે. 5. મતાધિકાર અંગેના નિયમો. મત આપવાનો જે અધિકાર હોય છે એના પણ નિયમો હોય છે, જે આપણે એમાંથી પ્રાપ્ત થતા હોય છે. 6. સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન. સંચાલક મંડળ જે છે એનું સભાનું આયોજન જે થતું હોય છે એના પણ નિયમો હોય છે, જે આપણને એમાંથી પ્રાપ્ત થતા હોય છે, જે ટેબલ એચમાંથી. 7. મુખ્ય વહીવટી અધિકારી મેનેજર અથવા તો કંપની સેક્રેટરી અથવા તો મુખ્ય વિત્ત અધિકારી એટલે કે મુખ્ય નાણાં અધિકારી, તેમની જે નિમણૂક અને તેમને બરખાસ્ત કરવા માટેના પણ નિયમો હોય છે, જે આપણને ટેબલ એચમાંથી મળી રહે છે. પછી 8. સામાન્ય મહોર અંગેના નિયમો. સામાન્ય મહોર જે કંપનીનો લોગો કહી શકો અથવા તો કંપનીનો સિક્કો કહી શકો, જેના માટેના પણ નિયમો હોય છે, જે આપણને આમાંથી પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે ટેબલ આઈ શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર મૂડી છે અને જવાબદારી અમર્યાદિત છે તેવી કંપની માટે ટેબલ આઈ ના નિયમો લાગુ પડતા હોય છે. તો આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, એની કોઈ મર્યાદિત હોતી નથી. આવી કંપની શેર બહાર પાડી છે. વ્યક્તિક માલિકી પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવવું આપવું પડે છે. આવી કંપની તેના નામને અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં, કેમ કે એ પ્રાઇવેટ લિમિટેડ હોય છે એટલા માટે, કેમ કે એની જવાબદારી અમર્યાદિત હોય છે. જ્યાં સુધી કંપનીની મિલકતો અથવા તો કંપનીની દેવું જે છે એ ચૂકવાતું નથી ત્યાં સુધી એની જવાબદારી બનતી હોય છે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યો એટલે કે 100 સભ્યોથી થઈ શકે છે, પરંતુ સંચાલક મંડળ સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યાની અંદરમાં વધારો કરીને નોંધી શકે છે. એના અંદર સભ્ય સંખ્યામાં વધારો થઈ શકે છે, પણ સભ્ય સંખ્યા જે છે એ 100થી જ શરૂઆત થઈ શકે છે. ટેબલ એફ માટે જે નિયમનપત્ર છે તે નિયમનપત્ર અન્ય જોગવાઈઓ આવી કંપનીઓમાં લાગુ પડે છે. ટેબલ આઈ સાથે આપણે ટેબલ એફના નિયમો પણ આના સાથે જોડીને કામગીરી કરવાની હોય છે. હવે આપણે જોઈએ ટેબલ જે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, જેમાં શેર મૂડી ન હોય. આના અંદર શેર મૂડી હોતી નથી અને જવાબદારી અમર્યાદિત હોય તેવી કંપની. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે.
આવી કંપનીમાં શેરમૂડી હોતી નથી. વ્યક્તિ કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ એમને દેવું ચૂકવવું પડતું હોય છે. ટેબલ જે અને ટેબલ આઈ આપણે જોઈએ તો અમુક નિયમો બંનેમાં સમાન છે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે અને જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત સમયે તે કંપનીની સભ્ય સંખ્યાની અંદરમાં વધારો કરી શકે છે. જ્યારે ટેબલ આઈ જે છે એ સભ્ય સંખ્યાની અંદરમાં વધારો કરી શકતા નથી. ટેબલ એચમાં જે નિયમન લાગુ પડે છે એ જોગવાઈઓ આના અંદરમાં પણ લાગુ પડે છે. આ મુજબ આપણે એના નિયમો મુજબ કામગીરી થઈ શકે છે. અહીં કને આપણે બધી જ ટેબલો મુજબના નિયમો જોતા ગયા.